नित्य निरंजन अंतर्जामी रहो निरंतर अंतरमा समता रमता राजेश्वर दीठा नहीं देशांतरमा समय कमय मुझ चरण कमल छत्र छाय उर छाई रहो निष्कारण करुणानी कतनी हृदय विषे न समाय अहो निष्कारण करुणानी करणी वचन विषे न समाय अहो। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनामृत वंचाय छे। पत्र क्रमांक 454 मुंबई प्रथम अषाढ़ वद 14 सोम 1949। ओम संसार स्पष्ट प्रीति थी करवानी ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનો વચન સાંભળ્યો નથી અથવા જ્ઞાની પુરુષનો દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે। જેને કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષણપણાને ભજે છે। જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે। જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રી ને જોઈ जो राग उत्पन्न थतो होय तो ज्ञानी पुरुष ने जोया नहीं एम तमे जानो। ज्ञानी पुरुष वचनों ने सांभळ्या पछी स्त्री सजीवन शरीर अजीवनपणे भाष्या विना रहे नहीं। खरेखर पृथ्वी विकार धनादि संपत्ति भाषा विना रहे नहीं। ज्ञानी पुरुष सिवाय तेनो आत्मा बीजे क्योंय क्षण भर स्थायी थवाने विषे इच्छे नहीं। ये आदि वचनों ते पूर्वे ज्ञानी पुरुषो मार्गानुसारी पुरुष ने बोधता हता। ते जाणीने सोभळीने ते सरल जीवो आत्माने विषे अवधारता हता। प्राण त्याग जेवा प्रसंग विषे पण ते वचनों ने अपधान न करवा योग्य जानता हता वर्तता हता। तम सर्व मुमुक्षु भाइयों ने अमारा भक्ति भावे नमस्कार पहुंचे। अमारो आवो उपाधि जोग जोई जीव क्लेश पाम्या विना जेटलो बने तेटलो आत्मा संबंधी अभ्यास वधारवानो विचार करजो। सर्वथी स्मरण जोग तो बात तो घणी छे तथापि संसार में साव उदासीनता परना अल्प गुण में पण प्रीति पोताना अल्प दोष ने विषे पण अत्यंत क्लेश दोषना विलय में अत्यंत वीर्यनो स्फुरवो ए वातो सत्संग में अखंड एक शरणागतपणे ध्यान में राखवा योग्य छे। जेम बने तेम निवृत्ति काल
નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને બદલ્યો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. બહુ જબરો પત્ર છે. કશું કહેવાનું બાકી નથી રાખ્યું એટલામાં. ખરેખર મોક્ષનો માર્ગ એટલામાં બતાવી દીધો છે. સર્વ શાસ્ત્રનો સાર કશું બાકી નથી. વિવરણ પણ ખાશું બહુ લાંબુ બે છે. વાંચો વિવરણ 132માં પાનું પડશે. હા. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 9/2008. જ્ઞાની મળ્યા, વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તો તેનું ફળ તો થવું જોઈએ ને. પણ થાય ને. જ્ઞાની મળ્યા હતા, તેનું ફળ હોય કે ના હોય? ફળ ના તો મળ્યા જ નથી. તમે દવા ખાધી તો અસર થઈ ગયો ને, કે ના તો દવા નથી ખાધી. તમે ભણ્યા તો જ્ઞાન નથી, તો તમે ભણ્યા નથી. ફળ ના આવ્યું તો તમે કાર્ય નથી કર્યું. એમ જ કોને કાર્યકારનો સંબંધ છે. જ્ઞાની મળ્યા, વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા, દર્શન કર્યા છે, તો તેનું ફળ તો થવું જોઈએ ને. નહીં તો એને જ્ઞાનીને જોયા નથી. તો એમ જ કહેવાય. એનું જો ફળ ના આવ્યું તો તમે કર્યું ના કર્યું સરખું છે. ક્યારે ગયું ક્યારે જાય નહીં, પણ ક્યારે ગયું એનું કોઈ કારણ હોવું જોઈએ. કારણ કે કોઈ ક્રિયા વાંધળી નથી, ફળ તો થવું જોઈએ ને. જે અર્થે કરવું હતું તે અર્થે નહીં થયું. જ્ઞાન દર્શન તો કર્યા બહારથી. લૌકિક લાલચ છે, લોક દેખા દેખ. આપણે બધા જે મળે દર્શન કરીએ તો તેનું ફળ કેવું છે? મંદિર બધા જાય, પણ બધાને આશય જુદા હોય. બધા જાય તો જોઈએ તો મંદિર કેવું છે, ભગવાન હોનાના છે, કૃપાના છે. કોઈ વાર મંદિર જાય તો નવી જગ્યા જોઈએ તો ખરા. કોઈ તો જાય તો આ મારા મિત્ર નમે છે ને, નહીં ને હું તેને ખોટું લાગે એટલે મિત્ર જ નમે, ભગવાન નહીં. કેટલાક નમે તો પોતાને ગમે માટે નમે. તો ભદ્રમુનિ કે તમે કોને નમો છો? તમારી રુચિ ને. તો ભગવાનને નમતા નથી. એટલે દરેકને મંદિરમાં જાય પણ આશા જુદી હોય. કોઈને શું આશા હોય કે પૈસે ટૂંકે સુખી રહીએ અને આબરૂ ભેર દાડા થાય, ભેર તારી આબરૂ વર કેદાર હતી. આ દુનિયાની આબરૂ શું કરવાની? આ જગતની આબરૂ જ નથી. વીઠસો વખત માને જગતની સંપત્તિ પણ નથી, વિપત્તિ છે. જોઈ એના કરતી વધારે થઈને જોઈ લો. હવે ક્યાં હંતાડવા, ક્યાં મૂકવા? સગન આપીશું તો નહીં આપે પાછો. સરકાર જાણશે તો રીડ પડશે. ક્યાં મૂકવું? એક મકાન જોઈને વધારે હોય તો એને નરિયો હંતાડવાનો અને રિપેર કરવાનો, વાળવાનું, છોડવાના, અને બહાર જઈ તાર તાળ મારવાના અને ખેંચી જવાની, ચકલીઓ બધી બંધ કરવાની, સ્લીપો બધી સ્વીચો ડાબવાની, તો ઉગાડો બિલ વધારે આવે. બુદ્ધિમાં ઉતરે એવું કે વધારે તમને શું ફાયદો? ફાયદો લાગે બુદ્ધિ પણ નથી ઉતરતો. જોઈએ એટલું જોઈએ. મોક્ષની વાત જવા દો, અહીંયા તમે વધારે છો ફાયદો. ભગવાન 4 છોકરા આપ્યા, તમને શું ફાયદો? 4 હોય તો વધારે તને ગોતશે.
બાપા બંગલો તો આપ્યો નહીં, શું કહું છે રહેતા? એ તો હારા ઘરનો છોકરો કે તો હલકી કોમ તો ખોટું જ બોલે છે. છોકરી હોય તોય દુઃખનો પાર નહીં. એનો વર હોતો હોતો જોડાનો તળિયો ગઈ જાય પણ લોકો શું થયા? આ ભણાવી ગણાવી ખવડાવી પીવડાવી અને 25 વર્ષની કરતા તો હું એટલે આ દુનિયાદારીમાં કોઈ વસ્તુ સુખ આપનારી નથી. મોક્ષની વાત તો જવા દો, અહીં નહીં ખાય છે. છતાં જે ભ્રમણામાં છે એ બોધ છે ચલા જાતા હૈ. પેલો પોલીસ તે દોડવાની બંધનો ખંધો મૂકીને જતો હતો તો કે ગાડા મૂકો કે ના, બોધ છે ચલા જાતા હૈ. આપણને બોધ છે ચલા જાતા હૈ, આપણને બોધ ગમે છે. કશું ના નિરાંતે શાંતિથી દાડો થતો હોય, ઘા પેર મળતો હોય તો ના ગમે. છોકરા કે બાપા તમે કશું ના કરશો તો એને ના ગમે. એટલે જો આપણને આપણા આત્માનું હિત કરવું હોય તો વધારે તમારે ખપવું શું? અને જો એવું ન થયું તો તમે જ્ઞાની વતન સાંભળ્યા નથી, હજુ ભેગું કરવું છે, હજુ વિષવવૃત્તિ છે તો જ્ઞાની વતન સાંભળ્યા નથી. જ્ઞાની મળ્યા, વતનો સાંભળ્યા, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તો તેનો ફળ તો થવું જોઈએ ને. નહીં તો તેણે જ્ઞાનીને જોયા નથી. એનું સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે પામે રે. જ્ઞાની કૃષ્ણ દર્શન સપનામાં કર્યો હોય તો મન એનું બીજે પામે તો જ પામે. એ દીઠો તુમસા નહીં દેખા, બહુ જોઈએ પણ તારા જોતો ને બીજો નજર ચોટતી જ નથી. મને મારો રામજી ભાવે રે, બીજો નજરે ના આવે, નજરે જાય એ જોયે, બીજો પછી એને છોટો કોઈ નિયમ છે જ નહીં, ગમતું જ નથી. બીજું એવું થવું જોઈએ. થાય છે એવું નથી થતું એનો અર્થ એ કે આપણે દર્શન નથી કર્યા. દર્શન એક દર્શન થઈ જાય. સંસારમાં પ્રીતિ છે તો જ્ઞાનીને જોયા નથી, એનું ફળ ના આવ્યું તો જાણ કે જોયા નથી એમ થયું. દવા ખાવ છો ન મટ્યું, તમે દવા ખાધી નથી ને તો મોયમાં ઉતારી દીધી છે. પેટમાં જાય દવા તેને અસર થઈ જોઈએ કે નહીં? કોણ તો દવા નો, કોણ તો મોયમાં ઉતારી દીધી પણ પીધી નથી. ફળ ન થાય તો તમે ક્રિયા કરી નથી, કાર્યકાળ સંબંધ હોય. તો જ્ઞાનીને જોયા નથી, સંસાર ઝેર જેવો લાગે. સત્પુરુષનું કેવું કરવા છે એમ લાગે તો જ જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. સંસાર ઝેર જેવો લાગે છે. આ તો બાગ બનાવ પડે પણ ખરેખર બાગ વગર કૂદકો જ નથી. ઝેર જેવો લાગે છે, મીઠો મીઠો લાગે છે. ઝેર જેવો કોને લાગ્યો? મીરાબાઈ ને. ખારો લાગ્યો. મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે. મને જગ લાગ્યો છે ખારો રે. ખારો લાગ્યો છું મીઠો રે, શીતે છૂટે. ખારું લાગે ખવાય કેમ? તો મીઠું છે એટલે ઝાટકા કરે. ખારું લાગશે ત્યારે જાણવું કે આપણે સંસારમાંથી મુક્ત થયો છે. કોઈને સાપનું ઝેર ચડ્યું હોય તે પેલો ગારુડી
એને લીમડો ચવરાવે અને મંત્ર બોલતો હોય અને પાછો લીમડો ચવરાવતો હોય. પૂછે કે કેવો લાગે છે લીમડો? મીઠો. તો જેમ ચડ્યું છે એમ આપણને સંસાર કડવો છે, વાસ્તવિક રીતે કડવો છે, કડવું ફળ આપે છે તો પણ મીઠો લાગે છે. તો જેમ ચડ્યું છે. લીમડો તો કડવો જ હોય પણ મીઠો લાગ્યો એટલે ઝેર ઉતર્યું નથી. આ ખાતરી. લીમડો ચવરાવે કેવો લાગે છે? મીઠો. ઝેર નથી ઉતર્યું. કેવો લાગે? કડવો. આમ ઝેર ઉતર્યું છે. સંસાર કડવો લાગે તો જાણ કે ઝેર ઉતર્યું છે. આનું પ્રમાણ છે. કાર્યકરનો સંબંધ છે. આ દુનિયામાં એક કોઈ પણ ક્રિયા કાર્યકારણ સંબંધ વગરની હોઈ શકે જ નહીં. એનાથી જ આ જગતનું બંધારણ છે. સંસાર ઝેર જેવો લાગે, મીઠો મીઠો લાગે છે. પૈસા કેમ બધું વેર થાય, મોત કેમ બધું ભોગવાય, લેર કેમ થાય, લોકો મને વાહ વાહ કે તારી વાહ વાહ ક્યાં રહેવાની છે? પરભોમાં જઈશ ને તો કરેલા કર્મ પર કૂટાઈશ. ત્યાં તારા સર્ટિફિકેટ નહીં ચાલે. લોકો મને વાલા કહેતા હતા ને, મારો સર્ટિફિકેટ તાર કચેરી મોય કાજીનો નથી, હિસાબ કોણીનો. સંસાર ઝેર જેવો લાગે. સત્પુરુષનું કેવું જ કરવા છે એમ લાગે છે. કોનું કયું કરવાનું? હોમ મિનિસ્ટરનું. સત્પુરુષનું નહીં. બૈરાનું કયું કરવાનું? નહીં તો રહોડે પાછું ખોટ પડે, ખાવડ હરકું ના થાય. જ્ઞાનીનું કયું કરવું છે એમ થવું જોઈએ. પાછો ઘરનો સગો વાલો રાજા ઉપલો ઓફિસર એ બધાને રાજી રાખવા છે. ભગવાનને રાજી નથી રાખવા. જગતને રૂઢ દેખાડવા અનંતવાર પ્રયત્ન પણ તેથી રૂઢ થયું જોડાયું નથી. કારણ કે આ બધું કોને રાજી રાખે છે? ભગવાનને નહીં. 2 પૈસાની ગુરુ સેવા બતાવે ત્યાં ગણગણતું બોલે. ઘરની સ્ત્રી જયારે માગે ઘરેણું હસી મગન થઈ ડોલે. કોણ વાલો છે? ભગવાન. મને મગમાળા કરી આપો હોનાની. મગમાળા હોના નહીં, રાયણ કરી આપો. રાયણ માળા કેવી વારી લાગે ભાઈ. જોણે જોયા જ કરું એવો ફોટો મેં પડી. અને લાડવા કેવા લાગે તો ખાધા કરું મેં પેટમાં માથું ને ક્યાં થાય? નહીં તો ખાખા જ કરું તો એવા લાગે. જ્ઞાનીનો વતન સાંભળે તો ફર્યું નથી માટે સાંભળ્યો નથી નક્કી થયું. સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તો જ્ઞાનીનો વતન સાંભળ્યો નથી. દર્શન કર્યો નથી. મેં દર્શન કર્યો. દર્શન કર્યા આ સ્થિતિ થાય. કેવી સ્થિતિ થાય? કહ્યું ને, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનો વતન સાંભળ્યો નથી, અથવા જ્ઞાની પુરુષનો દર્શન પણ તેણે કર્યો નથી. એમ તીર્થંકર કે છે. કૃપાદેવ ઘરની વાત નથી કેતા કે તમે નવું હોતી કાઢ્યું. ભગવાન તીર્થંકર કે છે. એટલે જ્ઞાનીને જ્ઞાની રૂપે ઓળખ્યા નથી. ઓળખ્યા તો બીજીથી ઓળખ્યા. જૈન સાધુ હતા, મહારાજ હતા, મોથે લોજ કરેલો હતો, પતિ હતી, કદે રજોહરણ હતું, મહારાજ હતા.
બહારથી ઓળખ્યા, અંદરથી નથી ઓળખ્યા. અથવા દિગંબર હતા, નગ્ન, એક જ બિહારી હતા. બહારથી જોયા, અંદરથી નથી જોયા. જ્ઞાનીને જ્ઞાની રૂપે ઓળખ્યા નથી. જ્ઞાની આત્મા છે એમ જાણે, માને તો કલ્યાણ થાય. જ્ઞાની દેહથી ઓળખ્યા, સંપ્રદાયથી ઓળખ્યા. આપણા સંપ્રદાયના સ્થાનકવાસી, આપણા સંપ્રદાયના મર્યાદિના. જ્ઞાનીને ઓળખે તોય સંપ્રદાયમાં ઢાળે છે, એટલે ઓળખ્યા નથી. અને એટલું નક્કી કરે છે કે જ્ઞાની હોય તો તમારા સંપ્રદાયમાં જ હોય. દરેકને સ્વામિનારાયણ એમને એમ થાય કે સંતો તમારા સંપ્રદાયમાં જ હોય. એના મનમાં કેવું થાય તે સંપ્રદાય શાનો સ્વીકાર્યો? જૈન સાધુને પણ એમ જ લાગે કે જ્ઞાન હોય તો જૈન સાધુમાં જ હોય, કારણ કે સાધુ પણ સ્વીકાર્યું કે એના મનમાં તે ગાઢ થઈ ગયેલું છે ને, તો એમ મનાય કે જૈન સિવાય બીજે સાધુ હોય. સ્થાનકવાસીને એમ જ જાણે કે સ્થાનકવાસીનો હોય તો જ જૈન સાધુ હોય, કારણ કે એને સ્વીકાર્યું છે. એ સ્વીકારવું મૂકીને બીજું મનાય કેમ? બહુ અઘરું છે. પેઠા પછી જો નીકળે બળવાન કળીમાં તે કહું બ્રહ્મચારી વીછટેક જાડી ગલી પેઠો તે ન શકે નીકળી. મેં પેઠી ગયો, ગાડી ગલીમાં નીકળી નહીં શકે. અને જે સંપ્રદાયમાં જન્મ થયો હોય એની દ્રઢ માન્યતા થઈ ગઈ. સાતાની થાય તો વાંધો નહીં, પણ જૂઠાની થઈ તો શી ભલે થાય? જ્ઞાની રૂપે ઓળખ્યા નથી. જ્ઞાની આત્મા છે સમજાણ, માને તો કલ્યાણ થાય. જ્ઞાનીનો વચન સાંભળ્યા છતાં હજુ સંસારમાં ને સંસારમાં વૃત્તિ છે. જ્ઞાનીનો વચનો સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તો કોણ તો કેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર યોગ નહીં. લોડાને સોનું સ્પર્શે તો લોડાને પારસમણી સ્પર્શે તો સોનું થઈ જાય. પારસમણી સ્પર્શો ને લોડાનું સોનું ન થયું, કો તો પારસમણી નહીં, કો તો લોડું કાટવાળું કાટનાડ્યું. શુદ્ધ લોડું હોય તો એનું સોનું થવું જ જોઈએ, કો તો આપણી પાત્રતા નહીં, કો તો સત્પુરુષતા નહીં. નહીં તો કાર્યકરના સંત પ્રમાણે બનવું જ જોઈએ. નથી બન્યું, માટે કઈ ભૂલ થઈ રહી ગયું. અથવા સાંભળનાર યોગ્ય નહીં. જ્ઞાની પુરુષને દ્રષ્ટિ ફેરવાવી છે, આત્મદ્રષ્ટિ કરાવી છે. આપણી દ્રષ્ટિ કે છે દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, જગત દ્રષ્ટિ છે. જ્ઞાનીને બધે મુકાન અહીં કરાવે છે. જ્ઞાની પુરુષ પ્રત્યે, ભગવાન પ્રત્યે, જગતનો કોઈ પણ પદાર્થ તારો નથી, તું જળ નથી, શરીર નથી, આત્મા છે. આ ફેરવું કે જે તે વાત છે. અનાધિકારથી દેહને પોતાનું રૂપે માની બેઠો છે. એને કાઢવું જેવું તેવું નથી. અને તો જ ખરેખર જો જ્ઞાનનું દર્શન થાય તો નીકળી જાય. એનું દર્શન થાય, બીજું જતું હજુ દર્શન નથી. ભવથી આત્માર્થીને ભવે ખેદ થાય છે. સંસારમાં શું થાય? ખેદ થાય. કદાચ કરવું પડે, પૂરો કર્મના યોગે વધેલું છે માટે, પણ તે ત્રાસ લાગે. આ કામ મારે પોતે નથી કરવું, આ વેઠ મારાથી નહીં સહન થાય. ક્યાં જવું, મારે માથે પોટલું પડ્યું. જે સામાન્ય સમજુ મુમુક્ષુ એને ફળ લાગે, તો જ્ઞાની તો રહેવાય જ રીતે.
એટલે એને એમ થાય કે ના નાખી દેવું, છૂટી જવું, રેવાતું નથી. તપ્તલો પદ તૃતી સમીજી તેમાં તો નિવૃત્તિ. આ દક્ષિણ સજાયમાં યુસુજી મહારાજ કહે છે એવાને શું થાય? તપ્તલો પદ ધ્રુતિ, તપેલા લોડા પર મૂકેલો પગ ધીરજ રે, શું થાય? દઝાવાય છે, નથી રેવાતું. ઉપાડી દો પગ, પણ કોકે ડાબી રાખ્યો કરે શું? એને ગમે નહીં. દઝાવાય છે, નથી રેવાતું. દઝાવાય છે, નથી રેવાતું ત્યારે રે નહીં ત્યાં, પણ કોકે ડાબી રાખ્યો તો રે. એટલે જ્ઞાની પુરુષો કદાચ સંસાર રહેવું પડ્યું હોય પુરકમના પરથી, બાકી એમને ગમતું નથી. આપણને થાય છે એવું, દઝાવાય છે. છોકરો જન્મે તો દઝાવાય, રાજી થઈએ. એ તો દાજો કોણ? સિદ્ધાર્થ. છોકરો જન્મ્યો તાર શું બોલ્યો? રાહુ આવ્યો. મારે સાધુ થવું તો ના ક્યાં આવડો? દાદા નરસિંહ મહેતા તે બોલું થયું, ભોગી ધંધાર સુખે બચ્યું શ્રી ગોપાલ. છોકરો બહુ ગયા તાર સારું થયું કે આપણે ભક્તિ કરતા હોઈએ અને આપણું જતું રહે તો ભગવાનને ગાળો પડીએ. આટલો હશે તારી ભક્તિ તો મારો છોકરો બૈરું લઈ લીધું. સંસારમાં દાજે તો જાણવું કે મુમુક્ષુ છે. પૈસા મળે ને ગલગલિયા થાય, મુમુક્ષુ ન હોય. લોકો માન આપે, ઊંચા આસને બેસાડે, વરમાળા ફૂલ મારા ફેરાવે, તોય તેને ન ગમે. આ કયો ત્રાસ મને? એટલે આપણે ક્યાં છીએ એનું આ માપ છે, આ થર્મોમીટર છે. મુમુક્ષુ ને તો શું હોય? મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો, બુભુક્ષુ નહીં, ખાવાની ઈચ્છા વાળો નહીં, સંસારની ઈચ્છા વાળો નહીં, છૂટવાની ઈચ્છા વાળો. તે છૂટવું હોય તે અંદર ગોચાય વધારે. બૈરું મજા ગીરો છે, મારો છૂટકો થયો, આ મારું એનું ધનધન થશે. અતિ ધનધન થતું કે એને માટે મારે રડી લાવવું પડતું હતું. આ તો એકલો બાવો છો બગલમાં હાથ, મારે ઓર ઉપાધિ ગઈ થાય. આપણને રડીએ, વિલા વિલા ફરીએ, કશું વિધાન બધું લઈ ગયું. રહેવું પડે. સંસાર વ્યવહાર જુદી છે. ઋણાનુબંધે રહેવું પડે, એની સાથે ઋણાનુબંધ હોતી રહેવું પડે, પણ મનમાં આવું જ હોય. મને નથી ગમતું. જ્યારે આવું થાય ત્યારે જાણવું કે આપણને હવે મોક્ષ થશે. જ્યાં સુધી સંસારના પદાર્થો ગમે છે, એ વાલા લાગે છે, એને માટે પ્રયત્નો કરીએ છીએ, ત્યાં સુધી જાણવું કે આપણને સંસાર જ વાલો છે. પેલા ના કરવું પડે એટલા પ્રયત્નો કરતો હોય, પણ ના છૂટકે કરે જ ક્યાં જાય? સ્વામી રામદાસ, શિવાજીના ગુરુ રામદાસ, મૂળ નામ એનું નારણ. પરણવા બેઠો પેલા ગોર બોલ્યા, સમય વર્તે સાવધાન. તમને ચેતાવે છે, આ સમય વર્તી જવા જો આ જો તક ગઈ તો પછી આ હિરણનું વર્ગ જળ વર્ગ જિંદગી જ નહીં છૂટે. પૈણાને તો હાડતે વાટાતે છૂટે, પણ આ તો કટાઈ જાય તો ના છૂટે. જૂના લગ્ન નહીં છૂટતા, નવા છૂટી. એને વિચાર્યું કે સમય વર્તી જવા જેવો ઉઠીને ચાલ્યો ગયો, પૈણવાનું મૂકી. બીજા કોઈને થાય એવું? પૈણવાનું કોને ના ગમે?
પૈણીશું, ફરીશું, રંગમેલ કરીશું. પેલું શું કહેશે, હની 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 હની, એ કઈ મનનો કલ્પના હોય. આને તો નિરોધ થઈ સંસાર સ્પષ્ટ પ્રીતિથી ભગવાનની ઈચ્છા થાય તો તેને જ્ઞાન વચન સાંભળ્યો નથી. આત્માર્થીને ભવે ખેદ થાય છે, ભવમાં ખેદ થાય. ભવથી કંટાળે, ભવથી કંટાળે. આશાનો કદ નથી, કંટાળતો ભવ દીઠો જ નથી, ભવને માનતો જ નથી. મરી ગયા એટલે મટી ગયા. પાપે શરીર બળી ગયું એટલે બળી ગયું. પાપ કરીએ તો અમને શું વાંધો? શરીર બળી જવું પછી પાપ કોને? તું ના માનવા માટે પ્રભવ છે, આત્મા અધર્મર છે, દેહ મરી ગયો, પણ તારો કરેલો કામ તારે પોતે ભોગવવો પડશે. શરીર નથી કહો તું કરે છે કર્મ. તું શરીર તો ભાવના ધક્કાના આધારે આગુ પાછું થાય છે. અંદર એવા ભાવ કરનારો પાપી કે સાચો હોય તે આત્મા છે. તે જે કરે ભોગવે. શરીરને શું છે? શરીર દ્વારા ભોગવાય છે, પણ શરીર દ્વારા પણ આત્મા જ ભોગવે છે. ભવથી કંટાળે, સંસારની રુચિ મોડી પડે. પેલો જેવી તે નહીં, મોડી પડે. જ્ઞાનીના વતન રૂપી લાકડી વાગે ને એ સંસાર રૂપી પડેનું ભાગી જાય. એટલે તાર પૈસા મેળે કહું અમેરિકા આટલું મારે ઘણું છે, મારે બેઠાડવાનું મારે અમેરિકા નથી. એટલે તાર પૈણું છે, શું કરું? મારે બરકત નહીં, હું પૈણી શું કરું? એને ભણવાનું મન ના થાય, ત્યાં દળે કે દળે નપુસક એવો થઈ જાય. નાટક જો ગમન વખે નહીં દેખા. મંદિરમાં કથવા જ દર્શન કર, ત્યાં તૈયાર. સંસારને માટે નકામો જ થઈ ગયો. જ્ઞાનીના વતન સાંભળ્યો હોય તો સંસારમાં નકામો થઈ ગયો. એટલે મંદિરને ખપનો રહ્યો. પછી જ્ઞાનીનો વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી, એમ કેવું છે. જેને કઈ કરવું છે તેને જ્ઞાનીને કઈ કેવું છે. કરવું છે ને કેવું છે, નથી કરવું કઈ નહીં. શું કઈ નહીં? શું જ્ઞાની તો પોતાના ઉદય પ્રમાણે બોલે છે, પણ પેલા જીવને લાભ ન થાય કારણ કે એનો ઉપયોગ ન કરે તો જ્ઞાનીને કશું છે જ નહીં. એને તો દયા એનું ભલું થાવ, એ સારે માર્ગે આવો, પણ ના થાય તો શું? કેનાર કઈ છૂટે, બેનાર વહી છૂટે. ડાક્ટર દવા આપે, ચરી આપે, આપણો ચરી પાડજો, પણ એ દવા ખાઈને ચરી ના પાડ, ડાક્ટરનો શું દોષ? આજે તો એને કશું કરવું નથી, ભગવાનને માથે આપી દીધું. તું કરજે, તારો બાપો કરશે, તારે કરવું. ડાક્ટર સાહેબ દવા તમે પીજો, ચરીએ તેમ પાડજો. ડાક્ટર સાહેબ દવા તમે ખાજો ને ચરીએ તમે પાડજો. એ રોગ મટે એ તો બતાવી દે છે. કરવાનું આપણે છે, અને એમના ઈચ્છા પ્રમાણે થતું હોત આ દુનિયામાં એક જીવને પડ્યો બધે પૂછે નહીં ગયા. સવી જીવ કરું શાસન રચી. શ્રી તીર્થંકરની ઈચ્છાથી બધા જીવોને ધર્મ છોડી દઉં. કેટલા સંસારમાં ભરેલો હતો, એક ભોયની અણચેટલો ખાલી નથી. દરેકે કેટલી ભાવના કરી કે સવી જીવ કરું શાસન પડ્યો રે. એમની ઈચ્છા ખપવા નહીં આવે, તમારો પુરુષાર્થ કરશે તો બનશે, તો દેખાડે આ રસ્તે જાઓ સુખી થશો. આપણે જઈએ નહીં તો કરવાનું આપણે છે. જેને કઈ કરવું છે તેને જ્ઞાનીને કેવું.
જ્ઞાનીનો યોગ મળ્યો હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે. જ્ઞાનીનો જોગ મળે અને હજુ જૂના ભાવ મૂકે નહીં તો યોગ મળ્યાનો અર્થ શું? એના કરતા બેહતર તો યોગ ના મળ્યો હોત. યોગ મળ્યા છતાં જો ફરે નહીં આવડો રહે તો રિએક્શન થાય, ગુણ થવાને બદલે અવગુણ થાય. દવા જૂના વૈદ્યોની વાપરે, જેમ ના પાડે તો ખાયર થાય મસાણ, ઉલટું અવળું થાય. જ્ઞાનીનો વચન મળ્યા પછી અવળો ચાલે એનું કદી ભલું ના થાય. પેલા કુદરતની કવિતામાં આવે છે, ચડે રીસ દેતા શિખામણ ભાગ્યદશા પરવાડી. સમજી નહીં તાળો ચાલે પછી શું? કદાચ ના સમજો ચાલ. નાનો છોકરો તો નાનો છોકરો બિચારો સમજે નહીં, તે છીછી કરે પછી વાત ગાલે, સમજતો નથી. પણ જે સમજીને પણ આડો ચાલે એનો ઉદ્ધાર કદી થાય. એમ આપણે એમાં ના છીએ. આ ભાષા કઈ અંગ્રેજી નથી, ઉર્દુ નથી, પર્શિયન નથી સમજાતું એ કઈ શબ્દ. પણ તમ છોન કહો, તમ તો કયા કર્મમાં કરતા એમને તો નુકસાન નથી, નુકસાન આપણને છે. એમને નુકસાન થયું એવું જ્ઞાની કરતા જ નથી. આપણને નુકસાન થયું કે જ્ઞાની કરતા નથી. એ તો દયાનો પારાવાનો, દયાનો સાગર છે. પણ આપણને કરીએ શું? જ્ઞાનીનો યોગ મળ્યો હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે, સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયો તે ન થવા સરખું છે. ચોખ્ખી વાત. 3 ને 2 શરળ પોત થવો જોઈએ. પોત નથી થતો, 3 ને 2 ના હોય, 3 ને 1 હશે. જેનામાંથી સંસાર બીજ બળી ગયું છે એવા જે સત્પુરુષ સંસાર બીજ બળી ગયું છે એમના વચનો સાંભળીને ભાવ ન ફરે તો યોગ પણ નથી થયો. જ્ઞાની મળ્યા પછી આપણા ભાવ ન ફરે તો આપણેનો યોગ નથી થયો એવું થયું. ભમરો વિષ્ટાની ગોળી સાથે રાખી ફરે, તેને બાગની સુગંધ ના આવે. એક ભમરો હતો, બગીચામાં જતો હતો, તે પેલો ગુંગો પોદરામાં આમ ગરગોલીઓ મારે નિષ્ઠાની, આમ ઊંધે પગ ધકેલે. જોજો અત્યારે તો બહાર બેકી જવાનું નહીં ને, બહાર બેકી જતો તો દેખાતું હતું. તે પેલો ગુંગો કે છે, તું ક્યાં જાય છે? બગીચામાં. બમણો કે ત્યાં શું બહુ સરસ સુગંધી હોય, ત્યાં તો જાય ને જોઈને એવું સરસ સુગંધી હોય. હું આવું તો કે ચાલ. તે ગીગો ગયો ખરો, પણ આંખમાં નાની ગરગોલી લેતો ગયો વિષ્ટાની, બધે ફેર્યો. પેલો કે નકો ફેરો પડ્યો. મેં તો સુગંધી મત તો હતી લઈ છે, પણ તોનું તો લઈને આવ્યો છે. સંસારનું હઈ લઈને આવ્યો હોય પછી શું અવાજ આવે? અહીં બેઠો ઘણી પોટલા રગડતો હોય. ફોન આવ્યો છે, કાગર આવ્યો છે, પૈસા મૂકવાના છે, અથવા લગ્નમાં જવાનું છે. અહીં બેઠો તોના ગોટલા ગણપાઈનું છે ને સીધે અસર થાય. પેલો કે સુગંધી શેની સુગંધી? કે ધક્કો ફેરો પડ્યો. બમરો વિચારે છે કે આટલી સુગંધી અને સુગંધી કેમ નહીં આવે? જોઈ તારે નોની આટલી ગરગોલી લેતો આવેલો વિસ્તારની, તે જ ગંધાઈને એટલે અહીં લઈને આપણે ગરગોલીઓ લઈને આવીએ છીએ.
ગંધાથી પછી શેની અસર થાય? પછી ઝબકો નહીં આખો પાણી ચોખ્ખો કર્યો, ફરી ફેર કરસ તો બંધી છે. આ જૂની ગરગોલીઓ ધોવાતી નથી. પ્રીતિ અનંતી પર થકી તે તોડે તે જોડે એ બે જગ્યાએ પાવને તો છોડજો તો યાર તોડજે. ક્યાં છે પાવર તે આ બાજુ વાળી દો, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે. સબ આગમ વેદ સૂર બધે પ્રેમ બીજે વાર્યો છે, પછી ભગનો વાર્યો નથી. ચિત્તે કામ થાય બેઠા પણ કામ બીજું કરીએ છીએ. અહીં બેઠા ચિત્ત બીજે છે. નિશામ છોકરો ભણાવીએ ને, છોકરો મારની વિકમ સીધો બેસી ગયો. માથે થોડોક છોકરો સીધો છે, એમાં કયાગરો ડાયો છે. ડાયો ને કયાગરો મારની બીટે બેઠો છે, માથે મારશે. પાટિયો હું જોઈ રહ્યો હોય, પણ ક્યાં જોયો તો ઘેર જોઈ રહ્યો હોય. દેખાય છે પાટિયા સામું. ઘેર જઈશું, મારી ગંગાએ ભજ્જા કરશે, મારી બાએ તો કહીશું દિવાસો. એમ આપણે બેઠા બેઠા ચિત્ત બીજે તો શું સાંભળ્યું તું? પેલી સીતાનું વરણ થયું તે માણસ થયું કે ના થયું? અસર કેમ થતી નથી? ચિત્ત ચોટતું જ નથી. ચિત્ત નથી કેમ ચોટતું? બીજું મેને ગયેલું એનો પ્રેમ છે. પર પ્રત્યેની પ્રેમ છૂટશે તારા કામ થશે. જેસી પ્રીત હરામ છે વેસી હર में હોય. ચલ્યો જાય વૈકુંઠમાં પલોન પકડે કોઈ. સંસારની પ્રીતિ હોય તો તેને યોગ થયો, તે ન થયા સરખું છે. જેનામાંથી સંસારની જ બળી ગયું છે એવા જે સત્પુરુષ ત્યાંના વતનો સાંભળીને ભાવ ન ફરે તો યોગ પણ નથી થયો. ભમરો વિસ્તારની ગોળી સાથે રાખી ફરે તેને બાગની સુગંધ ના આવે. તેમ સંસારી વાસના રાખીને જીવ સત્પુરુષ પ્રત્યે જાય છે. મંદિરમાં જાય તો શું કે નીસી 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 3 વખત તો બહારનું મૂકી દઉં છું, પછી મંદિરનું સંબંધી ક્રિયા પણ મૂકી દઉં છું. નીસી નીસી 3 વખત. શું બીજેથી બધા ધ્યાન કાપીને અહીં ચોટાડવાનું છે. મંદિર જાય તો 3 વખત નીસી બોલે. પેલો દરવાજે પેસે નીસી, અહીં આમ નીસી, પછી ધર્મ ક્રિયા પછી પણ નીસી. નૈષેધિક એટલે મારે એ કામને મના જ નથી કરવું. આ તો નિષેધિત છે જ નહીં. ઘેર ઘેર પણ અહીં ગોઠારાય એ જ ગણતો હોય. આ ટપાલ લખવી છે, લખીને નાખી દઈશું. ફોન કરું તો ફોન કરી નાખી દઈશું. અરે જોડા હોય તો જોડામાં ચિત્ત હોય, નિશી શેની થાય કે મારા 1200 રૂપિયાના બાટાના બૂટ છે, કોકું પાડી દઈશ. જીવ જોડામાં દર્શન ડેરામાં. સંસારી વાસના રાખીને જીવ સત્પુરુષ પાસે જાય છે. શું? સંસારી વાસના. એટલે મને હારો વર મળે, મને હારી બૈરી મળે, મને છોકરા મળે, મને બંગલો મળે, મને નોકરી મળે, મને વોટ મળે, મને જીત મળે. આવી સંસારી આશા લઈને અહીં સંસારી આશા પોસવાની નથી, અહીં આપતા જ નથી. એની પાસે વોટે નથી, જીતે નથી, પૈસા નથી, ઓળવી નથી. જગા ભૂલ્યા જાવ તો. જ્ઞાની પાસે મંદિરમાં સંસારિક આશા રાખે છે, અને જૈન મંદિરમાં તો સંસારી આશા રખાય જ નહીં. એમણે પહેલેથી જ કહી દીધું કે નિયાણું ના બંધાય.
વારી જઈ જૈવી નિયાણ બંધન વિરાતું સમયે હે મિત્રા તારા શાસનમાં માગવાનું વાર્યું છે. એટલે જૈન મંદિરમાં આવીને ભૂલે ચૂકે ભૌતિક વાર્તા રાખશો ના. અને ભૌતિક વાર્તા રાખે એટલે જૈન ઉપાસક નથી, ઉપાસક બીજાના પૈસાના ઉપાસક છે. રાખીને સપૂત પ્રત્યે જાય છે અને જે સોંભરી હોય તેને પોતાની મતિ પ્રમાણે વર્તાવ. સોંભરીનો પાછો પોતાની મતિ પ્રમાણે વર્તાવ. એમાં પોતાનું આપણું પાછું મેળવ્યું. કયું કર્યું પાછું કે કયું કરતો નથી. જ્ઞાનીના આશય ચાલતો નથી, પોતાની મતિ પ્રમાણે ચાલે છે. મેં તમારું કયું કર્યું પાછો ઉપરથી ચેતરે છે. મેં તમારું કયું કર્યું ને રમણ ડાક્ટર દવા ખાતો હતો. ડાક્ટરે કહેલું રમણ તારે બહાર નીકળવું નહીં, બહાર ના નીકળવું. રમણ રસ્તામાં ફરતો હતો, ડાક્ટર જતા કહ્યું તને કહ્યું તું ને. બાણે કહ્યું સાહેબ બારણે ને બારીએ નીકળ્યો છું. આટલી મત બારી પાટી બારી નીકળ્યો. આજી બાર હોદે છે, સાધુ થાય તે બાર હોદે હોય. ખાય તો બાર હોદે હોય. ઓંબેલ કરજો પણ બાર બધા બહુ છે. 40-45 ચીજો ખાવાની. પાપડી, ચણા, મમરા, ધોણી, રોટલા, રોટલી, ઢોકળા. આ એવું તમારે તો પેલા પાટણ આપ્યું હતું કાં તો ઉજવણી હતી એવું કોને. આવું મોડું ખાવાનું હોય ને તો પેલા પાટણ આપ્યું કાં તો ઉજવણી કરવા ગયા હતા. આ તે ઓંબેલ છે, ઓંબેલની વિટમણા છે. એટલે જ્ઞાનીનું કયું કરતો નથી, પાછો મેં કયું કર્યું. આમ ઓંબેલ કર્યું. ઓંબેલ માટે તો ઓંબેલ શાળામાં જાય પણ ઘેર ઓંબેલ ના કરે. ટેબલ ઉપર મોડું આવ્યું ખાવ તો થાળી પછાડે. એમને ઢોળો પાડ્યા છે. મેં મીઠું જ નાખ્યું ને તારે હું ઓંબેલ કરું તો ઘેર ઓંબેલ આવ્યું. ઘેર ઓંબેલ તર પૂછતો આવ્યો તો ખાઈ લીધો હોય રોટલો એકદમ સારું માનો ઉપર માં મીઠું જ હોય છે. તો ઓંબેલ તેદાર ઓંબેલ કરતા અહીંયા આવ્યો શું ખોટું? ઓંબેલ નતું. તપ ઈચ્છા રોધન તપ. રોમે રોમ આડો છે. જ્ઞાની શું કરે? કેટલો હાથ છે. ઓંબેલ કરે છે. કઈ જાતનું ઓંબેલ? એવું બધામાં લીલોતરી બદલે હુકવણીનું શાક કરે તે ખૂટી તેદારે લીલોતરી સુકોતરી હતી. ગવાની શીંગો લીલી ખૂંટીને હુકવી મેળવે પછી લીલોતરી 11 દાડે વાપરે. લીલોતરી ખાતર પણ ખૂંટી લીલોતરી હતી. સ્વાદ નથી થતો. અને પાછામાં તારું કયું કર્યું છે? એવું જો થતું હોય તો તેને સપૂતને જોયા નથી. ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. ચારે ગતિમાં, 4 ગતિ આ મનુષ્ય છે તે ત્યાં સુખ નથી. આપણે શું માની લીધું છે કલ્પનાથી કે મારે તો બૈરું છે, પૈસા છે, છોકરા છે, નોકરી છે, જમીન છે. સુખ માની લીધું. સુખ છે જ નહીં. જે માર્ગે તેઓ સુખી થાય તે માર્ગ લેવાનો. જ્ઞાનીના વચનોને જે ઈચ્છે છે તે બીજી ઈચ્છાઓથી પાછો વળે છે.
રાગ દ્વેષને લઈને આખો સંસાર છે. રાગ વગર સંસાર નથી ને સંસાર વગર રાગ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ વિગ્રહ. રાગ દ્વેષ થી સંસાર. રાગ દ્વેષ મૂકે એટલે સંસાર ગયો. બહારથી તમને સંસાર દેખાતો હોય પણ જેને રાગ દ્વેષ તેનો સંસાર છે ને. જેને રાગ દ્વેષ છે એને જંગલમાં બેઠો હોય તો સંસાર છે. ત્યાં અહીં ઘર છોડ્યું પણ સાથીમાં સંસાર લઈને તો બેઠો હોય. અને જેને રાગ દ્વેષ ગયા એને ઘેર બેઠો હોય તો કે ઘેર બેસી ના રહે પણ કદાચ એવો પૂરકરનો ઉદય તો બન્યો હોય એવું તો કોક નહીં. પણ બાકી પોતે માની બેસે એથી કે ફળ નથી, વસ્તુનું ફળ છે. કૃપાદય કહે છે કે મોહ થતા દયા માનવાથી અને પ્રમાદ થતા ઉદય માનવાથી કર્મબંધ ફૂલ નથી ખાતો. તમે ભલે ખાતો ખોટો ખાતો પણ તમારા મનમાં દયા નથી, મોહ છે. શું કર રહ્યો છું છોકરાની દયા? એ છોકરાની દયા તાર મીણમાંથી પગાર લાવ તાર ઘેર કેમ ને રતો નહીં. એ છોકરો નો એ કુડકરીઓ છે પણ આપણે શું છે મોહ. પાછા કે છોકરાની દયા આ બૈરી બિચાર રડી મરે તાર લોકોને નહીં બરી કરતી. એમ આપણે આપણી મેરે ખોટો ખાતવીએ છીએ. મોહ થતો દયા અને પ્રમાદ થતો ઉદય. શું કરવા નશીબો ને ભક્તિ જવાનું તને કોણે ખાડ્યો? ટાઈમ કાઢતો કોણે ખાડ્યો? પ્રમાદ હોય ઉદય. શું કરીએ છે પ્રમાતા ઉઠીને જવું નથી. વખત હોય તો જવું નથી. બીજો ગપ્પામાં તો ગમે અને આવા એટલે ટાટ ચડે છે. અને પાછો શું મને ઉદય છે. ઉદય નહીં તારી આળસ છે. મંદિરમાં તો કોને ખાડ્યું? રથમ વીછી કાઢ્યો કૂતરું કાઢ્યું તો મને કે ભાઈ પાછો પડ્યો પણ જવું નથી એટલે પહેલેથી ઢીલો ઢાળ્યો. કોણ થાય? એક ઘડી આધી में पुनियाद तुलसी संगत साध की कटे कोटिये पड़ा. एक मिनिट पर मारे શા માટે નકામી જવાની વાત? આવો જો ફરી ક્યારે આવશે? આ શરીરમાંથી આત્મા જતો પછી બોધાપત હોય અસર થાય. જ્યાં સુધી આ કાયામાં આત્મા છે ત્યાં સુધી કંઈક થશે. પછી ખલાસ. પછી કાગડા પોતાના ભાવમાં નહીં થાય. જે થાય તે આ ભાવમાં થશે. ગરડો હોય તો વાંધો નહીં. મનુષ્ય ને આ ભાવ બીજા ભાવ નહીં થાય. હું ગરડી થઈ એવું શું કરું? તે ગરડી તો ખરી કમાણી થાય. જોવાની હોય તો પોટલો કે બળ કરવું પડે. આ વગર બળે થાય. મારા ફેરવાની કેટલી કમાણી? પોટલો કરતો વધારે. ગડપણ આથી દી નથી રડે તો તમે ગડપણમાં રડી છો. ભગવાનનું ભજન કરો. ઓછી કમાણી નથી. એને સમજાયું નથી એટલે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ઉગે. એનું શું કારણ? એનું માધ્યમ નથી. દુકાને લખ્યું કે માલ થઈ રહેવા આવ્યો છે. લાઈન લાગે. બીજે દાડ સવાર સુધી ખૂટે ને એટલી લાઈન લાગે કે એને તત્પરતા છે માલ લેવાની. વેરો થઈને નંબર લગાવી દઉં. આની પડી નથી. મૂળ વાત આત્મદ્રષ્ટિએ જુઓ તો જગતને પણ આત્મા દ્રષ્ટિએ જુએ. જ્ઞાનીને આત્મદ્રષ્ટિએ જુએ તો જગતને પણ આત્મદ્રષ્ટિએ જુએ. જ્ઞાનીને જે દ્રષ્ટિએ જુએ તો જગતને પણ તે દ્રષ્ટિએ જુએ. જ્ઞાનીના વતન સાંભળ્યા હોય તો પૂદગલ એ પૂદગલ ને આત્મા એ સુંદર વસ્તુ છે. એના બે પાઠ પડી ગયા. પછી પાઠ પડ્યા પછી સાથે રહે પણ એ વર્ગે નહીં.
વલોવીને માખણનો પીન ગોળીમાં ઉપર આવ્યો, પછી નીચે મૂકો તારી ઉપર ના, ભલે તમે છાશમાં પાછો નાખો તો પણ ઉપર ને ઉપર રહે. એમ જેણે આત્મા વિશે માધ્યમ લાગ્યું છે, ઊંચી દશાનો જીવ છે, એમ તમે માખણમાં નાખો તો પણ તરતો ને તરતો જ રહે. આત્મા એ સુંદર વસ્તુ છે. દેહ સુંદર લાગે તે પણ આત્માને લઈને. આત્મા ના હોય તો દેહ સુંદર હોય? ગંધાય, જોવી ના ગમે. નાકે રૂમાલ દઈએ પાસે ના જઈએ, અને કાળો કાળો ચીવડા પડશે ભાઈ. આ સુંદરતા છે તે આત્માને લઈને છે. નહીં તો મળદું ભયંકર લાગે. દેહમાં અપૂર્વ વસ્તુ આત્મા છે. આત્મા એ અપૂર્વ વસ્તુ છે. તે જોવાને બદલે મરમૂત્ર હળવત જુએ છે. બધું આત્માને લઈને પવિત્ર છે. અંદર એવો પવિત્ર આત્મા છે એ જોવા જેવું. બાકી હાડમાં શું જોવાનું? એ તો ગંધાતું છે. પણ આપણે ગંધાતું પ્રિય લાગે છે. આત્મા પ્રિય, આત્મા તો પોતે જ છીએ. અને ગંધાતું બીજું છે, પણ બીજું ગંધાતું એને પોતાનું માન્યું. અને પોતે આત્મા આટલો પવિત્ર ત્રણ લોકનો નાથ, એને જોવાય ગમતો નથી, સાંભળવાય ગમતો નથી. આત્મા ના ગાળો શું કામ પાડો છો? આત્માની વાત ગાળો જેવી લાગે. શરીરની વાત કરો ને, આમ પપ્પા ને લાલી ને રૂપાવ થયા કેશકા ડબલ થનાર આવતા પાછા પેલા માળ કાપે છે. 3 સરના કાપતા એટલે પપ્પા માળ કે એનું કારણ કે શરીર કેવું છું? અરે બટણા ગુપાથો તે ના ગમે એટલે બોયમાં જ કરવાનું પડે છે. કેટલું માધ્યમ આત્મા જોવાની દ્રષ્ટિ આવે તો જ્ઞાની પણ ઓળખાય. જ્ઞાનીની ભક્તિથી જ્ઞાની ઓળખાય છે. અપ્રગુણ દ્રષ્ટિકોતર થઈ આત્મા થાય એ ભક્તિનું ફળ છે. ભક્તિનું ફળ શું? એ 6 પદના પત્રમાંથી વાત કરી. અપ્રગુણ દ્રષ્ટિકોતર થઈ આત્મા, અપ્રગુણો દેખાય આત્માના, એને આત્મજ્ઞાન છે. દેહાદિથી બિન આત્મા રે એ સમજવા માટે વચનો છે કે દેહ આત્મા જુદા છે. દેહ તે આત્મા ના, આત્મા તે દેહ નહીં. નથી દેખાતો તે તું છે, દેખાય છે ભ્રમણા છે એ તું તો હોય. દેખાય છે તે બધું નાશવંત છે. જ્ઞાની વચનો સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે. દ્રષ્ટિ ફરતો દેહ ને દેહ, આત્માને આત્મા જુએ. તો જુએ એટલે દેખાય, અનુભવાય, સમજાય, વિચાર. અને આત્માને આત્મા જુએ તે જુએ ખરા જ્ઞાની. એમની દ્રષ્ટિ બીજી ઇન્દ્રિય છે, અતિન્દ્રિય જ્ઞાન છે. આપણે 5 ઇન્દ્રિયોથી જણાય એવો પદાર્થ નથી. 5 ઇન્દ્રિયો તો જળ જણાય. આત્મા એક એવી ઇન્દ્રિયથી જણાય, આત્મા આત્માથી જણાય. જ્ઞાનીનો મતલબ સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે. દ્રષ્ટિ ફરતો દેહ ને દેહ, આત્માને આત્મા જુએ. એને અંતર વૈરાગ કયો છે. દેહ અચેતન ભીત જેવો છે. ધન તો શરીરથી પણ જુદું છે. શરીર તો જોડે લઈને ફરીએ છે. ગાડી બેસે તો ટિકિટ વાંધી લેવાની આત્મા નથી, અને લઈને ફરીએ છે જોડે. પણ ધન તો તે દીધું ધન કે વળ્યું છે. ખેતર તો કોઈ કેટલું આગું છે, એકાદ મહિલ આગું છે, એ ઘણું છોટ્યું છે. આ શરીર તને તારું દત્ત, બીજું તારું કોણ? ધન તો શરીરથી પણ જુદું છે. માટીના ઢેફા જેવું છે. દેહ પર મોહ છે, તેથી ધનાદિમાં મોહ થાય છે.
આ સકળ જગતના પદાર્થો પ્રત્યેનો જે મોહ, એનું માધ્યમ હોય તો શરીર. શરીર મોહ ન હોય તો કશા ઉપર ના. શરીર મોહ છે એટલે પૈસા, સગો વાલો, ધન દાન બધા ઉપર પ્રેમ છે, કારણ કે આની પર છે. એટલે શરીર પરથી મોહ હોય તો કશા ઉપર ના રહે. દેહ પર મોહ છે, તેથી ધનાદિમાં મોહ થાય છે. હું દેહ નથી એમ થાય તો બધું સવળું થાય, સાચો વૈરાગ થાય. ધન આત્માને મલિન કરનાર છે. પરિગ્રહ તે સંસાર સાથે સોકણ દોડનાર છે. પરિગ્રહ એટલે સંસારમાં ખેંચી ગયો, મોકર દોર્યો ભાઈ. પાપ છે, ધન એ ઊંચી જાતના કોકરા છે. દેવગણ સ્વામીને એક વખતે કૃપાદે પૂછ્યું, તમે વ્યાખ્યાન કરો છો ત્યારે કેટલા માણસો આવે છે? દેવગણજી કહે, હજારો, હજારેક. કૃપાદે કે સ્ત્રીઓ આવે છે? તો કે હા. કૃપાદે કે તે દેખી તમને વિકાર થાય છે? મને કે હા. કેટલા સાચા! ભલે કોઈ ક્યાં જાય તું શું જાણતો હતો? મનના મેલા નતા ને થોડ કેમ ને મન થાય જ ને, અમે સાધુ છીએ. એણે પોતાની આ એકરાર કર્યો. ધન છે, ભૂલને કબૂલ કરવી એ મોટા મોટી વાત છે. એ તો સંત થઈ ગયો. પછી કોઈ કબૂલ કરે? તું શું જાણતો હતો મારા મનનું? એ તો જાણતા હતા મનો, પણ છતાંય હું કેટલા સ્વરૂપ છે. અને પછી તો એકલા કહ્યું કે હું સાધુપણું માની બેઠો હતો, મને જાગૃત કર્યો. મને કે હા, પણ તમે હીરામાણિકના વેપાર કરો છો તે દેખી તમને આસક્તિ નથી થતી? કૃપાદે કે અમને તો કારકૂટ ઝેર જેવો લાગે છે, પૃથ્વીના વિકાર જેવો કે કોકરા જેવા લાગે છે. જ્ઞાની રીતે જોયા હોય, ઓળખ્યા હોય તો બીજી વસ્તુ પ્રત્યે પ્રેમ છે એ જ્ઞાની પ્રત્યે થાય. એને ઓળખે પછી એના પ્રત્યે પ્રેમ થાય. આનાથી શ્રેષ્ઠ કોઈ છે નહીં. બીજે તેને ગમે નહીં, બીજે તેને ગમે નહીં, બીજી વસ્તુ તે સારી ગણે નહીં. જ્ઞાનીનું ઓળખાણ થયું તો તેને જે પ્રાપ્ત કરશે તે પ્રાપ્ત કરવા જેવું તેમ થાય. જ્ઞાની ઓળખ્યા પછી એની પાસેથી માન લેવું, એને જે પ્રાપ્ત મારે પ્રાપ્ત કરવું એમ થાય. સત્પુરુષ એ જ મોક્ષની મૂર્તિ છે એમ લાગે. એનું મન ત્યાંનું ત્યાં રે, એનું મન ત્યાંનું ત્યાં રે. નજરાઈ ગયો, આખા જગતનો વિશ્વાસ ઉઠી જાય. જ્ઞાની પ્રત્યે પ્રેમ થાય, જગતનો વિશ્વાસ ઉઠી જાય. આત્મા સુખ સ્વરૂપ છે, એ અલૌકિક છે, એ સમજાય તો જ્ઞાની સિવાય બીજે વૃત્તિ ન થાય. સુખદામ અનંત સુખંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ